આજે બોટાદ જઈને કર્યા દાદાના દર્શન અને ગયા નળ સરોવર પક્ષી અભયારણ્ય જોવા. સવારમાં તૈયાર થઈ ગયો જવાનું બોટાદ ભાલ. 4 જણા ગાડીમાં ખડકાઈ ગયા નિષ્ઠામ ટુ જવાનું બોટાદ. આદિ ભાણો હર્ષદ ને હું 4 જણા અમે. લીમડીમાં સુખનો સૂરજ ઉગી ગયો. અંબર હોટલે રાખી દીધી ઊભી. હોટલની અંદર એન્ટ્રી મારી લઈ અને પી લેવી કોફી. મેન હર્ષદે પીધી કોફી અને બાકી 2 જણાએ પી લીધી ચા. ચા ને કોફી એવી બની હતી કે એની વાત જવા દો. લાભાઈને વિડીયો લેવા જ પડ્યા. પાછા ગાડીમાં ખડકાઈ ગયા અને ખોલ નાખો મેપ, કારણ કે પહેલી વાર જાવી. ગાડી લઈ લીધી ગામ વેજલકાથી. ઉગી ગયા મોટી બોરવો. ત્યાંથી લઈ લીધો એક ભાઈબંધને આપણી હારે. ભાઈબંધને વાત કરું બીજું કોઈ નહીં, મિત્ર જ પોઈતે. મોટી બોરોથી 7-8 કિલોમીટર કાપ્યા દાદાની ધજા દેખાઈ ગઈ. ગાડી પાર્કિંગમાં ખડકાઈ દીધી. નિષ્ઠામ ટુ જવાનું દાદાના દર્શન કરવા. બોટાદ દ્વારા દાદાના દર્શન કરી લીધો કે બાકી રહેતા નહીં. આ દાદાનું સાનિધ્ય બોટાદ ભાલ. બોટાદ દ્વારા દાદાના મંદિરની અંદર થોડુંક ફેર્યા પછી હવે જવાનું ગણપતિપુરા. મોટી બોરો પૂગીને ભાઈબંધને રામ રામ કરી નાખ્યા. હવે જવા દો ગામ ગાડી આદિભાઈ. અમે દેખાય વટામણ ચોકડે. આપણે પહેલી વાર આવેલા. ગણપતિપુરા વાળા રસ્તે ચડાઈ દીધી. પૂગી ગયા ગણપતિપુરા વાળા પુલમાં. આ પાણી હોરી ગાડી કાઢો અને પુલ વટો એટલે ગણપતિપુરા ગામ. ગણપતિપુરામાં એન્ટ્રી મારી દીધી. હું તો આ મંદિરે પહેલી વાર આવ્યો. તમે કેટલી વાર આવ્યા કોમેન્ટ કરી નાખજો. ગણપતિ દાદાના બધા દર્શન કરી લેજો કે બાકી રહેતા નહીં. ગણપતિપુરામાં કેળાની વેફર એટલી વખણાય કે એની વાત જવા દો. કેળાની વેફર લાઈવ બનતી હોય ગરમા ગરમ અને મોઢામાં પાણી આવી જ જાય. અને ગણપતિપુરામાં આ દુકાને આપણને વેફર ટેસ્ટ કરવાની 1 નંબર મજા આવી ગઈ. તમે આવો તો કેળાની વેફર લેવાનું ભૂલતા નહીં. બધાએ બબે જબલા કેળાની વેફર લઈ લીધી આ દુકાનેથી. જ્યાં જોવો ને નકરી વેફરોની દુકાન, નકરી વેફરો જ વેચાય. આપણે વેફરો લઈને ગાડીમાં ટેકાઈ દીધી. અહીંથી જવાનું અન્નજમાં બુટ ભવાનીના દર્શન કરવા. બેનને બહાર કંઈક વસ્તુ મળી ગયેલી. હું મળેલું કઈ ખબર નહીં. કંઈક વસ્તુ એવી ગોતીને આવ્યા. હવે કોમેન્ટમાં લખ નાખજો કે હું હે. અન્નજ માતાજીનો ગેટ આવી ગયો ને બધા દર્શન કરી લેજો અહીંથી જ. હા, બુટ ભવાનીના દર્શન કરી લેજો કે બાકી રહેતા નહીં. પછી ગાડી હાંકતા હાંકતા વે ગયા લોથલ. લોથલ બારોબાર બધી જગ્યાએ આટો મારી લીધો. અહીંયા બધી વસ્તુ પહેલાના સમયની વસ્તુ હોવેલી એટલે એની હિસાબે મ્યુઝિયમ કરેલું. લોથલમાં બધી જગ્યાએ ફરી લીધું અમે. અહીંયા ઘણી બધી એવી વસ્તુ હતી જેની જાણકારી આપણને હતી ને એટલે વિડીયોમાં કેવું હું સ્પેશિયલ આવ્યો તો મ્યુઝિયમ જોવા, પણ મ્યુઝિયમ તો હતું નહીં કારણ કે નવું બને. હમણાં મેં તમને પાણી દેખાડ્યું ને લગભગ પહેલા આવું હતું બધું. બપોરે અંબર હોટલે વયા ગયા જમવા અને પંજાબી જમી લીધું ને આવી ગયો 889 નું બિલ. ગાડીમાં સીએનજી ગેસ પુરાઈ લીધો. પછી ગાડી જવાતી હતી નળ સરોવર બાજુ. નળ સરોવર પૂગી ગેટે લઈ લીધી. 400 રૂપિયાનું ફરફરિયું લઈ લીધું ને હવે જવાનું પક્ષી અભયારણ્ય જોવા. પક્ષી અભયારણ્યમાં એન્ટ્રી મારી દીધી. ગાડી પાર્કિંગમાં મૂકીને બધી નીકળી જેવી રખડવા. વસ્તુ ઘણી બધી અહીંયા જોવા લાયક હતી. અને અંદર મ્યુઝિયમમાં દેખાણો આપણે નળ સરોવરનો મેપ. નળ સરોવરમાં બધા પક્ષીઓની મીટિંગ જામેલી. મ્યુઝિયમમાં ફૂલ પૈસા વસૂલ. નળ સરોવરમાં જઈને ઘણા બધા પક્ષી લાઈવ જોયા અને હારોહાર માછલાઈ દેખાણા. હવે ટાઈમ ટુ જવાનું ચોટીલા. ગામ પૂગી ગયા છીએ ને ડેલા વાળું દેખાય નહીં હર્ષદના જૂના મકાન. 9 વાગી ગયા 8 પૂગી ગયા ચોટીલા. બધા ફોલો કરવાનું ભૂલતા નહીં.